રાજકોટ મહાનગરપાલિકા તેના જ લક્ષ્યાંકને ક્યાંક ચૂકી જશે એવું વેરા વસૂલાત શાખામાં અત્યારે જોવા મળી રહ્યું છે। વેરા વસૂલાત શાખા દ્વારા જે 410 કરોડનો ટાર્ગેટ પૂરો પાડવાનો છે એને લઈને અત્યારે માત્ર ને માત્ર 333 કરોડ જેવા જ વેરા વસૂલાત દ્વારા વસૂલવામાં આવ્યા છે કર। આજે બીજી તરફ જ્યારે 40 કરોડ જેટલા સરકારી મિલકતોમાંથી જે વસૂલ કરવાના છે વેરા તેઓ હજુ સુધી બાકી છે, ત્યારે હવે માત્ર ગણતરીના 2 જ મહિના રહ્યા છે। આ 2 મહિનાની અંદર જો રોજના 1 કરોડની પણ જો તે લોકો વેરા વસૂલાત કરે તો પણ હજી જે બાકી રહેતી રકમ છે, જે ખાધ છે, એ ક્યાંક પૂરી થઈ શકે એવું હજી સ્પષ્ટ થતું નથી। ત્યારે ફરી એક વખત શું વેરા વસૂલાત શાખાનો જે આ ટાર્ગેટ છે એ ચૂકી જશે મહાનગરપાલિકા, એ તો હવે જોવાનું રહ્યું। પરંતુ અત્યારે શક્યતાઓ સેવાઈ રહી છે કે કઈ રીતના આ વેરા વસૂલાત છે એ કરાઈ શકાય છે। રોજના જે કાર્યો કરવામાં આવે છે તેને અત્યારે કમર કસીને મહાનગરપાલિકા કરી રહી છે, છતાં પણ રકમ બહુ મોટી છે અને દિવસો બહુ ઓછા છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે વેરા વસૂલાત શાખા આ લક્ષ્ય છે તે સાંધી શકે છે કે કેમ। પ્રતિપાલસિંહ ઝાલા, રાજકોટ મિરર।